ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલા અથવા ચૈત્ર મહિનાના દિવસોમાં જો તમે કોઈ પણ એક દિવસે મીઠું ઘરના 4 ચોક્કસ સ્થાન પર મૂકી દો તો વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે। આજે અમે તમને એવો મીઠાનો ઉપાય જણાવીશું કે તમે કહેશો, આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? આ ચૈત્ર મહિનો આપણી હિન્દુ સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે। કહેવાય છે કે ચૈત્રમાં કરેલા ઉપાયો વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે। નમસ્તે મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે। શું તમે તમારા જીવનમાં વારંવાર આવતી નાણાકીય મુશ્કેલીઓથી પરેશાન છો? પગાર મળ્યા પછી પણ મહિને છેલ્લા દિવસોમાં ખિસ્સો ખાલી લાગે છે? જો તમે પણ રોજિંદા ખર્ચ અને આકસ્મિક નુકસાનોથી થાકી ગયા છો તો આજનો વિડિયો તમારા માટે જ છે। હા, તમે જે સાંભળ્યું છે તે સાચું છે। માત્ર મીઠું ઘરના 4 ચોક્કસ સ્થાને રાખવાથી તમારી નસીબની દિશા બદલાઈ શકે છે। એવું શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને અનેક લોકોના જીવનમાં પણ તેના ચમત્કાર જોવા મળ્યા છે। તમે વિચારી રહ્યા હશો કે એવું શું છે આ મીઠામાં? શું ખરેખર આટલી બધી શક્તિ હોઈ શકે? જવાબ છે હા। શાસ્ત્રોમાં મીઠાને શુદ્ધિકારક અને શક્તિરૂપ માનવામાં આવે છે। ઘર કે જીવનમાં અદૃશ્ય બાધાઓ, તંત્ર-મંત્ર, ખરાબ નજર કે નકારાત્મક ઉર્જા હોય, મીઠું એ બધાને પોતાની અંદર ખેંચી લે છે। પણ સાચા પરિણામ માટે તમને મીઠું ચોક્કસ 4 જગ્યાએ મૂકવું પડશે અને એ પણ ચોક્કસ પદ્ધતિથી। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો। જો તમે વિડિયો અધૂરો જોઈને છોડો તો આ ઉપાય તમારા માટે કાર્ય કરશે નહીં। એટલે છેલ્લો સેકન્ડ સુધી જોઈ જ લેજો, નહીં તો શક્યતાઓ તમારા હાથમાંથી સરી જશે। એક ક્ષણ માટે કલ્પના કરો, તમારા આસપાસના બધા લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। કોઈને નવી નોકરી મળે છે, કોઈના ધંધામાં તેજી આવે છે, તો કોઈનો લોન સહેલાઈથી પાસ થઈ જાય છે। પણ તમારું જીવન જાણે ઠપ્પ થઈ ગયું હોય એવું લાગે છે। પગાર આવે છે, પણ મહિને આખરે ખિસ્સા ખાલી થઈ જાય છે। આગળ વધવા જેટલું કંઈ થતું નથી। એક પાછળ એક ખર્ચ અને રોજિંદા તણાવનો ડગલો વધતો જાય છે। પણ આજે તમારું જીવન બદલાઈ શકે છે। કારણ કે એવી એક સરળ વસ્તુ છે જેને તમે રોજ રસોડામાં વાપરો છો। તેના વગર ભોજન અધૂરું લાગે છે। પણ એ જ વસ્તુ તમારા નસીબનું બંધ દરવાજું ખોલી શકે છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ મીઠાની। આ ક્યારેય સામાન્ય મીઠાની વાત નથી। આજનો ઉપાય એવો છે જે ફક્ત ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલા કે ચૈત્ર મહિનાના દિવસોમાં કરવામાં આવે તો તેની અસર દોઢગણી થાય છે। પરંતુ જો તમે પછીથી કરો તો તેનું પરિણામ માત્ર 10% જ રહેશે। એટલે જ આજનો દિવસ ખૂબ મહત્વનો છે। તમારા નસીબને નવા રસ્તે દોરી જવાનો આ સમય છે। શું તમે જાણો છો કે માત્ર મીઠું ઘરના 4 ચોક્કસ સ્થળે મૂકવાથી તમે નવલખી ધનના લક્ષ્ય તરફ આગળ વધી શકો છો? શાસ્ત્રો કહે છે કે મીઠું માત્ર રસોઈ માટે નથી પણ શક્તિઓ માટે પણ છે। એવી શક્તિઓ જે દેખાતી નથી પણ અનુભવાય છે। જ્યાં ઘરમાં દુઃખ, રોગ, નકારાત્મકતા, તણાવ અને અચાનક નુકસાન સતત રહે છે, ત્યાં મીઠું વાસ્તવમાં એક ઔષધ તરીકે કાર્ય કરે છે। પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે, શું તમે એ 4 સ્થળો જાણો છો જ્યાં મીઠું મૂકવાથી તમારું નસીબ બદલાઈ શકે છે? આ વાત તો ઘણા લોકો જાણે છે કે મીઠું ઊર્જા ખેંચે છે, પરંતુ મોટા ભાગના લોકો એક મોટી ભૂલ કરે છે, સાચું સ્થાન અને સાચી રીત ન અપનાવવાની।
અને આ ભૂલ જ તમારી સફળતા અને નિષ્ફળતા વચ્ચેની લાઇન બની જાય છે. જો તમે આ વિડિયો અધૂરો છોડશો તો શું થશે? શક્યતા છે કે એ 4માંથી એક સ્થળ પર તમે ખોટી રીતે મીઠું મૂકી દો. શક્યતા છે કે એક નાની ભૂલ આખા ઉપાયને નિષ્ફળ બનાવી નાખે. અને સૌથી મોટું શક્યતા છે કે વર્ષભરના તમારા સારા દિવસો તમારી અંગૂઠીમાંથી વહી જાય અને તમને ખબર પણ ના પડે. તો શું તમે તૈયાર છો એવી જાદુઈ વિધિ માટે જે તમારા જીવનના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવી શકે? શું તમે જાણવા માંગો છો કે કેમ કેટલાક લોકોના ઘરમાં અચાનક પૈસા આવવા લાગે છે? તેમને ખબર વગર પણ નસીબ સાથ આપવા લાગે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. આજનો ઉપાય છે શાસ્ત્ર, શ્રદ્ધા, ઉર્જા અને તમે મૂકેલો વિશ્વાસ. મિત્રો, ભવિષ્યના દરવાજા ખુલવાના છે, પણ તમારા હાથે છે. શું તમે એ દરવાજા ખોલશો કે બંધ જ રાખશો? ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલા કે ચૈત્ર મહિનાના દિવસોમાં ઉપાય જરૂર કરી લો. એક મુખ્ય દરવાજો ઘરમાં પ્રવેશતા દુર્ભાગ્યને અટકાવે છે. ઘરનું મુખ્ય દરવાજું એ માત્ર લાકડાનું પાટિયું નથી, એ એન્ટ્રી છે શક્તિઓની. જે રીતે અતિથિ ઘરમાં પ્રવેશ કરે છે, એ જ રીતે અવાજ વગર નકારાત્મક ઉર્જાઓ પણ ઘરમાં ઘૂસી જાય છે. અહીંથી તમારા ઘરની સુખશાંતિ તૂટી શકે છે. એક નાનું તાંબુ કે કાંસ્યનું વાસણ લો. તેમાં 2 ચમચી મૂળ મીઠું ભરો. તમે તેમાં થોડું કાંસુ પણ ઉમેરી શકો છો, કારણ કે કાંસુ નકારાત્મક ઉર્જાને શોષે છે. આ વાસણને મુખ્ય દરવાજાની અંદરલી બાજુએ, જમણી બાજુના ખૂણામાં મૂકો. જો દરવાજો પૂર્વ તરફ છે તો ઉત્તમ. દરેક મંગળવાર કે શનિવારના દિવસે એ મીઠું બદલી દો. જૂનું મીઠું પેદા થતા કચરામાં ન નાખો. તેને પાણીમાં પ્રવાહિત કરો અથવા વૃક્ષની જમીનમાં નાખો. આ રીતે તે શોષેલી નકારાત્મક ઉર્જા જળમાત્ર થઈ જાય છે. અચાનક ઘરમાં શાંતિ અનુભવાશે. અજાણ્યા ડર, અશાંતિ, છોકરાઓમાં ચીડિયાપણું કે પતિ-પત્ની વચ્ચેના વાદવિવાદ ઘટશે. ધંધામાં પ્રવેશતા અવરોધ પણ ઓછા થશે. બીજો ઉપાય, રસોડું, ઘરનું લક્ષ્મી સ્થાન. સમૃદ્ધિનું વાવેતર રસોડામાંથી શરૂ થાય છે. રસોડું એ ઘરની લક્ષ્મી છે. જો ત્યાં તણાવ હોય, અગ્નિદોષ હોય કે વાસ્તુ ખોટ હોય તો ઘરમાં નાણાં અટકી જાય છે. ભોજનમાંથી ઉર્જા મળે છે અને મીઠું એ ભોજનનું અંતિમ પરિપૂર્ણત્વ છે. ચાંદી કે તાંબાની નાની વાટકી લો. તેમાં 1 ચમચી સમુદ્રી મીઠું ભરો. હવે તેને રસોડાની દક્ષિણ-પૂર્વ અગ્નિકોણ દિશામાં મૂકો. જો એ દિશામાં જગ્યા ન હોય તો જ્યાં ભોજન તૈયાર થાય છે એ નજીક મૂકી શકો. આ મીઠું દર શુક્રવારના દિવસે બદલો. જૂનું મીઠું બહારના વાસણમાં એકત્ર કરો અને તેને રાત્રે હળવી માટીની નીચે દફનાવો. આ ઉપાયથી અનાજની કમી કદી નહીં થાય. ઘરમાં અચાનક મહેમાન આવે તો પણ બધું ઉપલબ્ધ રહેશે. ધંધામાં વૃદ્ધિ થશે. ઘરનું મેડિકલ ખર્ચ ઘટશે. ધનલક્ષ્મી સ્થિર થશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. ઘણીવાર આપણે સૂઈએ પણ ઉઠીએ ત્યારે થાકેલા હોઈએ છીએ. એ શરીરનો નહીં, ઉર્જાનો થાક હોય છે. શયન કક્ષામાં નકારાત્મક ઉર્જા હોય તો મગજ બોજાઈ જાય છે. દુઃખદ સ્વપ્નો, દુઃખદ યાદો અને સંબંધોમાં ખટાશ વધે છે. એક સફેદ કાગળ લો, તેમાં 1 ચમચી મીઠું મૂકો અને તેને એક લિફાફા જેવી રીતે ફોલ્ડ કરો. હવે એ લિફાફાને પલંગની નીચે, માથાના ભાગે નહીં પરંતુ પગ તરફ રાખો.
દરેક શુક્રવારના દિવસે એ લિફાફો બદલો. જો તમે નિયમિત રીતે મંત્ર જાપ કરો છો તો મીઠું મૂકતી વખતે શાંતિ 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 બોલો. તમે શાંતિની તરંગો જગાવશો. ઘેઘાટમાં પણ મન શાંત રહેશે, સંબંધોમાં પ્રેમ વધશે અને સંતાન સાથેનો તણાવ ઓછો થશે. તમે નવી મર્જના વિશે વિચારશો જે તમે પહેલા કદી ન કરતા હતા. ચોથો ઉપાય, બાથરૂમ અને ટોયલેટમાં ઊર્જાનો પ્રવાહ ચાલુ રાખો. ઘરના બાથરૂમ અને શૌચાલય એ એવું સ્થાન છે જ્યાં શરીર અને મન બંને શુદ્ધ થાય છે. પરંતુ એ જ જગ્યા જો ગંદી, ભીંજેલી કે ઊર્જાવિહીન રહી જાય તો ત્યાંથી ઘરમાં અવરોધો શરૂ થાય છે. નોકરીના ઇન્ટરવ્યૂ, વિઝા, કોર્ટ કેસ કે લગ્નમાં અટક પડતી હોય તો એક નજર અહીં ફરજિયાત કરો. એક પ્લાસ્ટિક અથવા સ્ટીલનો નાનો ડબ્બો લો. તેમાં 2 ચમચી મીઠું ભરો. થોડુંક કપૂર પણ ઉમેરી શકો છો. હવે એ ડબ્બાને બાથરૂમના ખૂણામાં મૂકો જ્યાંથી તે પગ નીચે ન આવે. દર શુક્રવારના દિવસે એ મીઠું બદલવું જરૂરી છે. જૂનું મીઠું સિંકમાં વહાવી દો અથવા દૂર સ્થિત છોડની આસપાસ છાંટો. આકાશમાં ફસાયેલા કામ નક્કી થયા જેવા આગળ વધવા લાગશે. ઘરના દરેક સભ્યને કંઈક શુભ થયું છે એવો અનુભવ થશે, જીવનમાં નવી તાજગી આવશે. આ 4 ઉપાયો સરળ લાગતા હોય છે, પરંતુ જે ભરોસો, વિશ્વાસ અને નિયમિતતા સાથે તમે તેને અજમાવો છો એ જ તમારા જીવનની ચાવી છે. ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલા અથવા ચૈત્ર મહિનાના દિવસોમાં આજે તમે માત્ર મીઠું રાખી રહ્યા નથી, પરંતુ સાથે રાખી રહ્યા છો આશા, શાંતિ અને સમૃદ્ધિ. મિત્રો, ઘણીવાર દુઃખ, બીમારી, ઝઘડા અને પૈસાની તંગી આ બધું આપણું નસીબ નહીં પણ કોઈ ભયાનક તાકાતનું પરિણામ હોઈ શકે છે. આવી તાકાતો ઘરના એક ખૂણાથી શરૂ થાય છે અને આખા પરિવારને ગળી જાય છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઘરમાં જતાં જ મન ભયભીત થાય છે? ઘરની દિવાલો તો એ જ હોય છે, પણ વાતાવરણ એવું હોય કે શ્વાસ લેવામાં પણ કઠિનાઈ લાગે. મારા ઘણા દર્શકોની એક જ ફરિયાદ હોય છે, ઘર શાંતિથી નથી ચાલતું. હવે હું તમને એક એવો ઉપાય કહું છું જે તાંત્રિકો છુપાવે છે, કારણ કે તેમને તમારું દુઃખ ચાલુ રહે એમાં ફાયદો છે. મિત્રો, ઉપાય છે મીઠું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. આપણા રસોડાનું મીઠું પણ કેટલી તાકાત ધરાવે છે તે તમે વિચારી પણ નહીં શકો. હવે હું તમને આ અસલ ઉપાય ચરણવાર સમજાવું છું. સૌથી પહેલા તમારા ઘરના ચારે ખૂણા શોધો. તે ખૂણા કેબિન પાછળ હોય કે ફર્નિચર પાછળ, બધે નજર કરો. હવે દરેક ખૂણામાં એક કાચનો ગ્લાસ અથવા બરણી લો. તેમાં લગભગ અડધો કિલો મીઠું ભરો. મીઠું સંપૂર્ણ સાફ અને સૂકું હોવું જોઈએ. મીઠા પર થોડું પાણી ઉમેરો, માત્ર એટલું કે તળિયે સુધી પહોંચી જાય. આ ઉપાય ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલા કે ચૈત્ર મહિનાના દિવસોમાં શરૂ કરો. સાથે સાથે સોમવાર અથવા શનિવારના દિવસથી શરૂ કરશો તો વધુ શુભ માનવામાં આવે છે. હવે 24 કલાક પછી ધ્યાનથી જુઓ. જો પાણી વાદળું થઈ જાય, મીઠું ઓગળી જાય અથવા ગંધ આવવા લાગે તો સમજી જાઓ કે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થયો હતો. જે જગ્યા પર વધુ ફેરફાર જોવા મળે તે ખૂણું ઘરમાં નબળું સ્થાન ગણાય છે. જ્યાં દુઃખ અને સમસ્યાઓ આવે છે ત્યાં પ્રથમ અસર જીવો પર થાય છે. ઘરમાં જોવા મળે કે માછલી ટાંકીમાં મરી જાય, બિલાડી અચાનક ચાલતી બંધ કરે, કૂતરો બળવાન હોવા છતાં થાકી જાય. ઘરના સભ્યોને જો લાગતું હોય કે હંમેશા થાક આવે છે, કોઈનું મન ઉદાસ રહે છે, પતિ પત્ની વચ્ચે તણાવ રહે છે, બાળકોનું અભ્યાસમાં મન નથી લાગતું, તો એ માત્ર માનસિક સમસ્યા નથી.
ઘણી વખત તે ઘરમાં ભાવાત્મક અને આધ્યાત્મિક અવરોધ હોવાનો સંકેત હોય છે. જો તમે બીજી વાર કોઈના ઘરમાં જાઓ અને ત્યાં શાંતિ અનુભવાતી નથી તો એક બીજો સરળ પરીક્ષણ પણ કરી શકો છો. સફેદ ગુલાબ અથવા સફેદ હિબિસ્કસ લાવો, નર્સરીમાંથી લઈ આવો. તેને ઘરે વાવો અથવા પાણીમાં મૂકો. જો તે 24 કલાકમાં સુકાઈ જાય કે મરી જાય તો સમજવું કે ત્યાં શક્તિ છે પરંતુ શાંતિની નથી. પરંતુ જો એ પુષ્પ તાજું રહે કે ખીલે તો સમજી જાવ કે તમારું કામ થઈ ગયું છે. મિત્રો, મીઠું માત્ર સ્વાદ માટે નથી. તે આત્માની સુરક્ષા માટે પણ માનવામાં આવે છે. મીઠું એવું તત્વ છે કે જો તમારા મનમાં વિશ્વાસ હોય તો તે તમને નકારાત્મકતાથી બચાવી શકે છે. ઘરના ચારે ખૂણામાં મીઠું રાખો અને પછી જુઓ કે ધીમે ધીમે ઘરના વાતાવરણમાં શાંતિ આવશે, મન શુદ્ધ બનશે અને તન હળવું લાગશે. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. તમને મહાદેવના આશીર્વાદ મળશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.